આજે સવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળ્યા હતા। તેવા સમયે લોકો મતદાન કરવા માટે જાગૃત થાય તે માટે પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદી પોતાના સમર્થકો સાથે ઢોલ નગારાના તાલે સુરત બદ્રીનાથ મંદિરની સામે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાએ મતદાન કરવા ગયા હતા। ત્યાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદીએ મતદાન કરી લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી। 26મી તારીખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મતદાનનો દિવસ। બધાને અનુરોધ છે કે ઝડપથી આપ મતદાન મથક પર પહોંચો અને આપણું મતદાન અવશ્ય કરો। ગરમીનો સમય આવે છે અને શું સંદેશ આપશો? બે પ્રકારના સંદેશ છે। પહેલો સંદેશ ગરમીને કારણે ઝડપથી મતદાન કરવું જોઈએ, ઝડપથી નીકળવું જોઈએ, અને બીજો સંદેશ કે જે અમારા લોકો છે એ આફતને અવસરમાં પલટાવવાના ટેવાયેલા છે। એટલે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, કોઈ પણ ઋતુ હોય, માત્ર ને માત્ર જે લક્ષ્ય છે એ લક્ષ્ય પૂરી પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તાકાત લગાડી દેવાની એ અમારા બધા લોકોનો સ્વભાવ છે।